આજે હું અને મારા પત્ની બંને પ્રભુનો આભાર માનીએ છીએ. તમારી સાથે પ્રભુનું ભજન કરવાની તક જે પ્રભુ તરફથી પ્રાપ્ત થઈ, એ સાથે ખ્રિસ્તી કેળવણી ઉછેર સમિતિના આગેવાનોનો પણ આભાર માનીએ છીએ. આ મંડળીમાં કુટુંબો મધ્યના ખાસ સેમિનારમાં ઈશ્વરનું વચન શીખવવાને માટે પણ એ તક પ્રભુએ આપી, કમિટીના આગેવાનો આપી. એના માટે એમનો અંતઃકરણથી આભાર માનું છું. આ ભક્તિ સભામાં પ્રભુનું વચન લાવવાને માટે જે તક માનનીય બંને પાળકો સાહેબ તરફથી આપવામાં આવી, માટે બંને માનનીય પાળકોનો પણ અંતઃકરણથી આભાર માનું છું. આજનો દિવસ એ મારા તમારા માટે અગત્યનો દિવસ છે. એનું કારણ એ છે, આ દુનિયામાં ઘણા બધા લોકોએ આજનો દિવસ જોવાની ઈચ્છા રાખી પણ જોઈ શક્યા નહીં. તો પ્રભુએ મને તમને કેમ જીવતા ઉઠાડ્યા? ખબર તમે એવું વિચારો છો કે, પણ વિચારી દો. પ્રભુએ આપણને જીવતા ઉઠાડ્યા, એના ઘરમાં એનું ભજન કરવાને માટે લઈ આવ્યા. એની પાછળ ઈશ્વરનો હેતુ, ઈશ્વરનો ઈરાદો છે. મારા હૃદયની આશા અને પ્રાર્થના છે આજે સવારે પ્રભુ એની ઈચ્છા, એનો ઈરાદો મારા જીવનમાં, આપણા પ્રત્યેકના જીવનમાં પરિપૂર્ણ કરે. આજનો મારો જે વિષય છે આ છે કે જીવનના પ્રશ્નોનું મૂળ ક્યાં છે. પછી કૌટુંબિક જીવન હોય, સામાજિક જીવન હોય કે મંડળીનું જીવન હોય, એના પ્રશ્નોનું મૂળ ક્યાં? કારણ કે જો પ્રશ્નોનું મૂળ ખબર પડે તો એની દવા થઈ શકે. તમને ખબર છે, કોઈ પણ ઝાડની એક ડાળી કાપો ને તો ત્યાં બે ડાળી નીકળે. એ વૃદ્ધિ પામે, ઘટાદાર થાય. પણ તમારે વૃક્ષનો નાશ કરવો શું કરવું પડે? એને મૂળમાંથી કાઢી નાખવું પડે. અને ઘણી બધી વખત જીવનના પ્રશ્નોની સાથે આપણે આવું જ કરીએ છીએ. ડાળીઓ કાપવા માટે પ્રયત્ન કરીએ છીએ અને ઘટાદાર થઈ જાય છે અને ખબર નથી પડતી ક્યાં જવું અને શું કરવું. પણ એનું મૂળ આપણને ખબર હોય અને મૂળને આપણે દૂર કરીએ તો એ પ્રશ્નમાંથી આપણને ઉકેલ સરળતાથી મળી શકે છે. માટે આજે આપણે જોવાના છે જીવનના પ્રશ્નોનું મૂળ ક્યાં છે, અને પ્રશ્નોનું મૂળ ક્યાં છે અને એ પ્રશ્નોનો ઉકેલ ક્યાં છે. ઉત્પત્તિના પુસ્તકના 3જા અધ્યાયમાંથી 1 થી 13 કલમો વાંચવામાં આવી. આ 13 કલમમાં આ બંનેના જવાબ છે. આ બંનેના જવાબ છે. એટલા માટે આપણું ધ્યાન એની પર કેન્દ્રિત કરીશું. પણ હું તમને એક સવાલ પૂછું કે પ્રભુએ આપણને એના વચનો કેમ આપ્યા? પ્રભુએ એના વચનો આપણને કેમ આપ્યા? અથવા બીજી રીતે પૂછું, તમે બાઇબલ વાંચો છો? તો મોટા ભાઈને કહે છે, તમારો પ્રશ્ન છે કેમ વાંચો છો? ખબર તમે વિચારો છો કે હું હંમેશા સવાલ પૂછું, મારી જાતે પૂછું, જેમને શીખવું તમને પૂછું. કે સવાલ પૂછે ને એટલે બે મશીન ચાલુ થાય. ખબર કે બે મશીન, નાનું મગજ ને મોટું મગજ, બધું બંધ છે એ ગાડી નથી. મેં તમને પૂછ્યું, ભલે તમે ના કહો, પણ તમારા બે મશીન ચાલુ થઈ ગયા. તમે કેમ બાઇબલ વાંચો છો? તમે શા માટે ઈશ્વરના વચનોમાં રસ ધરાવો છો? એના બે કારણ ઈશ્વરના વચનો આપણને આપે છે. સૌથી પહેલા 1 કોરિન્થી તેનો 10મો અધ્યાય અને તેનું 11મું વચન. પવિત્ર શાસ્ત્ર બાઇબલ એ ઈશ્વર પ્રેરિત છે. એ માણસની ઈચ્છાથી નથી આવ્યું. પવિત્ર આત્મા દેવે એની ઈચ્છા પ્રમાણે એના સંતોને એ વચનો આપ્યા, તેમણે તે લખ્યા અને આપણા સુધી આવ્યા. એનો અર્થ એ થયો, ઈશ્વરના વચનમાં આપેલો કાનો અને માત્ર એ ઈશ્વર પ્રેરિત છે. અને ઈશ્વર પ્રેરિત છે માટે એમાંનો એક પણ કાનો કે માત્ર એ અર્થવિહીન નથી, અર્થ સભર છે. 1 કોરિન્થીનો પત્ર અને તેનો 10મો અધ્યાય 11મી કલમે લખ્યું છે, હવે એ સગળું તેઓને વીત્યું તે તો દાખલો લેવા માટે થયું. એ સગળું તેઓને વીત્યું તે તો દાખલો લેવાને માટે થયું. રોમીયોનો પત્ર તેનો 15મો અધ્યાય અને તેની 4મી કલમમાં આ પ્રમાણે લખવામાં
આપેલું છે. ત્યાં ઈશ્વરનું વચન એમ કહે છે, કેમ કે જેટલું અગાઉ લખવામાં આવ્યું હતું તે આપણને શિખામણ મળવાને માટે લખવામાં આવ્યું કે ધીરજથી તથા પવિત્ર શાસ્ત્રમાંના દિલા સાથે આપણે આશા રાખીએ. આ બધું કેમ લખવામાં આવ્યું? બે વાતો કહી. આપણને શિખામણ મળે અને આપણને દાખલો મળે. માટે જે કંઈ લખેલું છે એ કોના માટે છે? મારા માટે, વ્યક્તિગત તમારા માટે. આપણને એક દાખલો મળે, એમાંથી આપણે પાઠ શીખીએ અને એ દ્વારા આપણા જીવનમાં આપણે ઈશ્વર સાથેના સંબંધમાં વૃદ્ધિ પામીએ. માટે આ બધી બાબતો લખવામાં આવી. માટે જ્યારે જ્યારે તમે ઈશ્વરનું વચન વાંચો ત્યારે યાદ રાખજો, તમે જે કંઈ વાંચો છો, જે કંઈ સમજો છો એ આપણને શિખામણ મળે માટે. પણ પેલી ગુજરાતી કહેવત છે ને, શેઠની શિખામણ, એવું તમે કોઈ નહીં કહેતો. ઘણી વખત એવું જ હોય છે ને, શેઠની શિખામણ ચાપા સુધી આપણે સમજ્યા, ખબર પડી, પ્રભુ કહેવાય આધીન થવાનું. પ્રભુ એ તો આજે નહીં, આવતીકાલે આધીન થઈશ. જીવનનો આવતીકાલ કદી આવતી નથી. જો આપણને કોઈ સવાલ પૂછે કે બાઇબલને નટશેલમાં મૂકવું હોય, આખા બાઇબલનો મૂળભૂત હેતુ કયો, એવો આપણને કોઈ સવાલ પૂછે તો એનો જવાબ આપણી પાસે હોવો જોઈએ. બાઇબલની નટશેલ, ટૂંકમાં બાઇબલનો સાર કયો, આ બાઇબલનો હેતુ કયો, ઈશ્વરના વચનનો હેતુ શું છે? ઈશ્વરના વચનોમાં બધી કલમો વાંચીશું નહીં, આપણે જાણીએ છીએ. ઉત્પત્તિનું પુસ્તક 1 અધ્યાય 26-27 કલમ. અને દેવે નર નારી ઉત્પન્ન કર્યા, એના સ્વરૂપ અને પ્રતિમા પ્રમાણે તેણે ઉત્પન્ન કર્યા. તો પ્રભુએ આ નર અને નારી, પુરુષ અને સ્ત્રી, પતિ અને પત્ની, એમને કેમ ઉત્પન્ન કર્યા? મજા પડે એટલા માટે કે ચલો પ્રભુ નવરા હતા અને કંઈક બનાવી દીધું એટલા માટે ના વાલા, એટલા માટે ઉત્પન્ન કર્યા કે મારો તમારો જીવ તો ઈશ્વર પણ એ સંગતની ઝંખના રાખે છે. કોની સંગતની? એની ઉત્પત્તિની, મારી અને તમારી. અને એ સાથે સાથે એ પ્રભુ ઈચ્છે છે કે એને ઉત્પન્ન કરેલું મનુષ્ય, એને ઉત્પન્ન કરેલું પતિ અને પત્ની કુટુંબ એ ઈશ્વર સાથેના સંબંધમાં અને એકબીજા સાથેના સંબંધમાં વૃદ્ધિ પામે. ઈશ્વર સાથેના સંબંધમાં અને એકબીજા સાથેના સંબંધમાં વૃદ્ધિ પામે. પણ ઈશ્વરના વચનમાં જો આપણે આગળ જઈએ તો નિર્ગમનના પુસ્તકના 20મા અધ્યાયમાં 10 આજ્ઞા આપેલી છે. 10 આજ્ઞા કોને આવડે? ખબર છે? બાળકોને આવડે. અને જેમ માથે પડી આવે ને એમ આજ્ઞાઓ ભૂલાતી જાય. પણ આ 10 આજ્ઞામાં પહેલી 4 આજ્ઞા છે ને એ ઈશ્વર સાથેનો સંબંધ બતાવે છે, અને પછીની 6 આજ્ઞા છે એ માણસનો માણસ સાથેનો સંબંધ બતાવે છે, એકબીજા સાથેનો સંબંધ બતાવે છે. પણ નવા કરારમાં આપણને પ્રભુની શીખવેલી પ્રાર્થના મળે છે. ઓ આકાશમાંના અમારા બાપ, તમારું નામ, તમારું, તમારી ઈચ્છા, તમારું નામ પવિત્રમાં, તમારી ઈચ્છા પૂરી થાવ. ક્યાં? જેમ આકાશમાં તેમ. પણ મારો પ્રશ્ન આ છે, પૃથ્વી પર ક્યાં? આપણે તો પોપટની જેમ બોલી ગયા, સવાર સાંજ બપોર, પણ પૃથ્વી પર ક્યાં? ઓકે, તમે બાપા કોને કહો? આકાશમાંના અમારા બાપ, મારા બાપ. બાપા કોને કહેવાય? તમારે સાથે સમજતો છો? જેને જન્મ આપ્યો ને, બાકીના બધા કાકા મામા ફુવા થાય ને. બાપા તો એક જ હોય, એ બાપા ના હોય, બાપા એક જ હોય. આ સાચી ખોટી? અને એમ કે છે આકાશમાંના મારા બાપ. જો ઈશ્વર સાથેનો સંબંધ છે તો જ મારા તમારા પિતા છે. ઈશ્વર સાથેનો સંબંધ નથી તો કાકા મામા ફુવા હશે, પણ બાપા તો નહીં. મારી સાથે સમજ થો તમે? હા, આ પ્રભુએ શીખેલી પ્રાર્થનાનો પહેલો ભાગ છે ને, ઈશ્વર સાથેનો સંબંધ બતાવે છે. અને આ પ્રાર્થના એક ખતરનાક પ્રાર્થના છે. આ પ્રાર્થના બોલવા દ્વારા આપણે પોતે આપણો ન્યાય કરીએ છીએ. કારણ કે આપણા મોએ બોલીએ છીએ, જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ અમે. તમે બોલો, તમે આવું બોલીએ છીએ આપણે? બાપુ ના બોલતા. આ તો આપણે આપણા પગ પર કોળો મારીએ છીએ.
આનો શું તો ખબર છે? આપણે પ્રભુને એમ કહે છે, પ્રભુ જેણે મારું ભૂલું કર્યું છે, જેણે મારું ખોટું કર્યું છે, જે મારી વિરુદ્ધ છે, જે મારી પાછળ પડી ગયો છે, એને પ્રભુ માફ ના કરું તો કોને માફ ના કરતા? મને માફ ના કરતા. અને પ્રભુ મને માફ ના કરતા ક્યાં જવાનું? એટલે નરકમાં જવાનું. આ બહુ ગંભીર પ્રાર્થના છે. ડોન્ટ ટેક ઇટ લાઇટલી. આપણા પોતાના મોએ આપણો ન્યાય કરીએ છીએ. પણ આ શું બતાવે છે? જો હું માફ કરું એનો અર્થ એકબીજા સાથેનો સંબંધ. આ પ્રાર્થનાનો પણ જો આપણે વિભાજન કરીએ તો પહેલો ભાગ ઈશ્વર સાથેનો સંબંધ બતાવે છે, બીજો ભાગ એકબીજા સાથેનો સંબંધ બતાવે છે. હું તમને ઈશ્વરના વચનોમાંથી કલમ પછી કલમ બતાવું તો ઈશ્વરના વચનોનો મૂળભૂત હેતુ છે માનવી ઈશ્વર સાથેના સંબંધમાં અને માનવી સાથેના સંબંધમાં વૃદ્ધિ પામે. આપણે કપલ સેમિનારમાં શીખ્યા, પત્નીઓ જેમ પ્રભુને તેમ પોતાના પતિઓને આધીન રહો. પહેલા કોને? પ્રભુને. જે પ્રભુના આધીન ના રહે એ પોતાના પતિના આધીન રહી શકે નહીં, અશક્ય છે. પતિઓ શું કીધું? પતિઓ જેમ ખ્રિસ્તે મંડળી પર પ્રેમ કર્યો તેમ તમે કોઈ ખબર કલમ તમારી પત્નીઓને પોતાની પત્ની પર પ્રેમ કરો. પત્ની को तो ગમે તેની કહેવાય. ધીઝ આર રિયલ ઇશ્યુઝ. આપણે ઈશ્વરનું વચન વાંચીએ છીએ પણ ધ્યાનથી નથી વાંચતા, એટલે સમજી શકતા નથી. આ કૌટુંબિક સંબંધોમાં પણ પ્રભુ એમ કહે છે, પહેલા મારી સાથેનો સંબંધ અને તો જ તમારો એકબીજા સાથેનો સંબંધ. બાઇબલ ઇન નટશેલ, રિલેશનશિપ વિથ ગોડ એન્ડ રિલેશનશિપ વિથ વન અનધર. એનો અર્થ એ થયો, જો ઈશ્વર સાથેનો સંબંધ તૂટે તો એકબીજા સાથેનો સંબંધ એ તૂટી જાય છે. ઇટ ઇઝ ધેટ સિમ્પલ. એનો અર્થ એ થયો, જો ઈશ્વર સાથેનો સંબંધ મારો પુનઃસ્થાપિત થાય તો બે વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ પુનઃસ્થાપિત થાય. અહીંયા ઇશ્યુ પણ છે અને એ ગાડીનો જવાબ પણ છે. એટલા માટે મતલબ ઈશ્વરના વચનમાં જે કંઈ કહેવામાં આવ્યું એ આપણને શિખામણ મળે માટે, આપણને દાખલો લેવાને માટે જણાવવામાં આવ્યું. થોડા વર્ષો પહેલા મારે એક મેનેજમેન્ટના અભ્યાસના સંદર્ભમાં મારે એક સર્વે કરવાનો હતો અને થીસીસ લખવાનો હતો, ઇમ્પેક્ટ ઓફ અર્બનાઇઝેશન ઓન ક્રિશ્ચિયન ફેમિલીઝ ઇન ધ ચર્ચ. અને મેં બરોડાના 40 કુટુંબ અક્રોસ ડિફરન્ટ મેનલાઇન ચર્ચીસ, અમદાવાદના 60 કુટુંબ, લગભગ 100 કુટુંબોનો સર્વે 4 મેનલાઇન ચર્ચના કુટુંબોને પસંદ કરીને સર્વે મેં કર્યો. અને એનું જે તારણ આવ્યું, એક ક્વેશ્ચનર જે આપવામાં આવી એના પરિણામો, એમણે જે જવાબો ભર્યા અને એનું જે તારણ આવ્યું, એમાં કૌટુંબિક સંબંધો શા માટે મંડળીમાં નબળા પડી રહ્યા છે. આ તો કેટલાક વર્ષ પહેલાની વાત કરું. અત્યારે પણ એક પરિસ્થિતિ છે. શા માટે કૌટુંબિક સંબંધો મંડળીમાં નબળા પડી રહ્યા છે, તૂટી રહ્યા છે અને છીછરા બની રહ્યા છે. નબળા પડી રહ્યા છે, તૂટી રહ્યા છે અને છીછરા બની રહ્યા છે. એના 3 કારણો લોકોએ આપ્યા. એક ભૌતિકવાના, મટીરિયલિઝમ, બીજું મીડિયા અને ત્રીજું લેક ઓફ ટાઈમ ટુગેધર, એકબીજા સાથે ગાળવાના સમયનો અભાવ. પછી પતિ પત્ની હોય, માતા પિતા કે બાળકો હોય, છતાં આપણા હાથમાં એક ચૂસણી આપી દીધી. ચૂસણી કોને કહેવાય? પેલો બાળક રડતો હોય ને તો મમ્મી ડાટો નાખી દે, આપણે ખબર તમને, એને ચૂસણી કહેવાય. છતાં આપણે બધાને ચૂસણી આપી દીધી છે. કઈ ચૂસણી? ઘરે બધા ભેગા થયા ને એટલે એક ખૂણામાં, બીજા ખૂણામાં, ત્રીજા ખૂણામાં, ચોથા ખૂણામાં, અને બધા ચૂસણી લઈને બેસી જાય, વાત જ ના કરે. એટલે ભાઈ વાત સાચી ખોટી હકીકત છે. ધીસ ઇઝ ધ રિયલ ઇશ્યુ. હાલો, આ જે કુટુંબના પ્રશ્નો, કુટુંબમાં જે મુશ્કેલીઓ છે, એનું મૂળ કારણ બીજું કોઈ નથી. એનું મૂળ કારણ આપણે પોતે છીએ. કારણ કે ઈશ્વરના વચનોને કાં તો આપણે ભૂલી ગયા છે અથવા ઈશ્વરના વચનો પ્રત્યે આપણે બેદરકાર બન્યા છે. પણ સેક્યુલર સર્વેની વાત કરું તમને. કેટલાક વર્ષો પહેલા ગુજરાત સમાચારમાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની અંદર કોઈ સંસ્થાએ
એક સર્વે કર્યો 1000 યુગલો, 1000 યુગલો. અને આ સર્વેમાં ખ્રિસ્તી યુગલો હતા, મુસ્લિમ, હિન્દુ, શીખ, જૈન અને બુદ્ધિસ્ટ. આ અલગ અલગ જે મુખ્ય ધર્મો છે એ ધર્મોમાંથી આ કુટુંબોનો સર્વે કરવામાં આવ્યો. અને એ સર્વે શેનો કર્યો? તો એકબીજાથી અલગ રહેતા અને છૂટાછેડા પામેલા. અલગ રહે છે પણ છૂટા નથી થયા, પણ અલગ રહેતા અને છૂટાછેડા પામેલા. અને આપણા આશ્ચર્યની વચ્ચે આપણા મગજની ઢાંકણી ઉડી જાય. આ સેક્યુલર કંપનીએ જે સર્વે કર્યો એમના સર્વે પ્રમાણે સૌથી વધારે ક્યાં હતા ખબર છે? ખ્રિસ્તીઓમાં. વાલાઓ, આ આપણી દુર્દશા છે. હું ને તમે જો પોતાને ખ્રિસ્તી કહીએ છીએ, એમની પાસે જીવતા ઈશ્વરનું વચન છે. and this is the book for family. દુનિયામાં કોઈ પુસ્તક નથી જેણે કુટુંબ સંબંધી ચોક્કસ એક્સટેન્સિવ શિક્ષણ આપ્યું હોય. માત્ર અને માત્ર બાઇબલ, જેની શરૂઆત કુટુંબની થાય છે. અને આખા પુસ્તકમાં કુટુંબને સમૃદ્ધ કરવાના સત્યો જીવતા ઈશ્વરે આપણા હાથોમાં મૂક્યા છે. અને તેમ છતાં મારી તમારી મંડળીમાં અગાઉના વર્ષો કરતાં વધારે છૂટાછેડા થઈ રહ્યા છે. અગાઉના વર્ષો કરતાં લોકો અલગ રહ્યા છે. અને અગાઉના વર્ષો કરતાં સૌથી વધારે આઘાત થઈ રહ્યા છે. This is the reality. શા માટે? કારણ કે કોઈ જગ્યાએ આપણે કંઈક ખોટું કર્યું છે અને એમાંથી આપણે ફરી પાછા બેઠા થવાની જરૂર છે. પવિત્ર શાસ્ત્ર બાઇબલ એ મને અને તમને કેટલાક સત્યો શીખવે છે. આપણે ઉત્પત્તિનું પુસ્તક 3જો અધ્યાય વાંચ્યો અને એમાં એ પ્રશ્નોનું મૂળ આપેલું છે. શા માટે કુટુંબો નબળા પડી રહ્યા છે? શા માટે કુટુંબમાં પ્રશ્નો છે? શા માટે વ્યક્તિગત જીવનમાં પ્રશ્ન છે? શા માટે મંડળીની અંદર પ્રશ્નો છે? શા માટે સમાજમાં પ્રશ્નો છે? એના કારણે આપેલા છે. અને શેતાને એ જે કામ શરૂ કર્યું ને ક્યાં એદનવાડીમાં, એ કામ આજે પણ કરી રહ્યો છે. ત્યાં એણે જે સ્ટ્રેટેજી વાપરીને એ જ સ્ટ્રેટેજી આજે પણ વાપરી રહ્યો છે. એમાં કોઈ ફેર પડ્યો નથી. એ જ સ્ટ્રેટેજી છે. એ સ્ટ્રેટેજી મારા તમારા જીવનમાં, મંડળીમાં અને કુટુંબમાં શેતાન આજે વાપરી રહ્યો છે. એટલા માટે જો તમે ધ્યાનથી જુઓ તો ઉત્પત્તિના પુસ્તકના 2જા અધ્યાયમાં આ પ્રમાણે લખ્યું છે, 16મી કલમ. અને યહોવા દેવે માણસને એવો હુકમ આપ્યો કે વાડીના હરેક વૃક્ષ પરનું ફળ તું ખાયા કર, પણ ભલું ગુંડું જાણવાના વૃક્ષનું તારે ખાવું નહીં, કેમ કે જે દિવસે તું ખાશે તે જ દિવસે તું મરશે જ મરશે. આમ ના સમજણ પડે એવું છે કે બહુ જ સ્પષ્ટ, જે ખાવું એ ખા, પણ ભલો ગુંડાળાના વૃક્ષનું ફળ તારે ખાવું નહીં. જે દિવસે ખાશે એ દિવસે તું મરશે જ મરશે. પણ 3જા અધ્યાયમાં આવો ને ત્યારે આવું લખ્યું છે, સર્પ દૂર થતો. તેણે સ્ત્રીને કહ્યું, શું દેવે તમને ખરેખર એવું કહ્યું છે કે વાડીના હરેક વૃક્ષનું ફળ તમારે ન ખાવું? પ્રભુએ જે કીધું હતું ને એમાં ફક્ત ન ઉમેરી દીધું. એને ફક્ત ન ઉમેરી દીધું. શું તમને દેવે ખરેખર એવું કહ્યું છે વાડીના હરેક વૃક્ષનું ફળ તમારે ન ખાવું? શેતાન બહુ જ ચાલાક છે. ઈશ્વરની જે વાણી છે, જે ઈશ્વરના વચનો છે, એ વચનોની અંદર થોડુંક ટ્વિસ્ટ કરીને એ મારી તમારી આગળ લાવે છે. અને પરિણામે આપણે ઈશ્વરના વચનોને સમજવામાં નિષ્ફળ જઈએ છીએ. ઈશ્વરના વચનોને સમજવામાં નિષ્ફળ તો જઈએ છીએ, પણ એના આધીન થવામાં પણ આપણે કમતી માલુમ પડીએ છીએ. પણ આગળ વધીએ. આવું લખ્યું ત્યાં આગળ, સ્ત્રીએ સર્પને કહ્યું, વાડીના વૃક્ષના ફળ ખાવાની અમને રજા છે, પણ દેવે કહ્યું છે વાડીની વચ્ચેના વૃક્ષના ફળને તમારે ખાવું કે અડકવું નહીં. આમલા દોઢાઈ થઈ જશે.
પણ ફવા. વાત સાચી ખોટી? એટલે પ્રભુ તો સ્પષ્ટ કીધું તું ખાવાનું જ નહીં. તારું મેર્યું અંદર શું મેર્યું? દેવે કહ્યું છે, દેવે કહ્યું છે ખાવું કે અડકવું નહીં. તમે જો સર્પે સ્ત્રીને કહ્યું તમે નહીં જ મરશો. પ્રભુ શું કીધું તું? એટલે મરશો જ મરશો. તો શું કીધું? તમે નહીં જ મરશો. પછી એમ કહે છે તમે ખાશો તે દિવસે તમારી આંખ ઉઘડી જશે, તમે દેવના જેવા ભલું મોટું જાણનારા થશો. શેતાને આ સત્ય વાત કહી. આમાં જૂઠાણ થઈ ગયું. શેતાને સત્ય વાત કહી. એ દિવસે ખાશો, તમારી આંખ ઉઘડી જશે અને તમે દેવના જેવા ભલું મોટું જાણનારા થશો. પ્રશ્ન ક્યાં ઉત્પન્ન થયો? ઈશ્વરના વચનોની સાથે ગાલમેલ કરી, ઈશ્વરના વચનોને ટ્વિસ્ટ કર્યા, ઈશ્વરના વચનોની અંદર પોતાના દાપણનો ઉમેરો કર્યો. ઈશ્વરના વચનો જે ઈશ્વરનો હુકમ હતો, ઈશ્વરના હુકમને પોતાની રીતે હેન્ડલ કરવાને માટે પ્રયત્ન કર્યો. કેટલા બધા લોકો પોતાના જીવનમાં શોર્ટકટ શોધવાને માટે ઈશ્વરના વચનનો ઉપયોગ કરે છે. પ્રભુએ આવું કીધું છે એટલે દાંતીવા જેવું નથી કીધું. એક જગ્યાએ એક જુવાન માણસ એ લગ્નની શોધમાં હતો, પાર્ટનરની શોધમાં હતો અને એને એની મંડળીમાં એક કૃપા નામની છોકરી પર એની આંખ ઠરી ગઈ. રોજ બાઇબલ વાંચતો હતો, રોજ બાઇબલ વાંચતો હતો અને એક દિવસે બાઇબલ વાંચતા વાંચતા વાઇટ ટાઈમ કરતા એને વચન મળ્યું, માય ગ્રેસ ઇઝ સફિશિયન્ટ ફોર ધી. તારે માટે મારી કૃપા બસ. હાલેલુયા! મને પ્રભુએ કૃપા જ આપી છે. કે આપણે જરા બંધ માસની પાઘડી પહેરેલી છે. ઈશ્વરના વચનને ઈશ્વરના વચનથી સમજીએ તો જ શેતાનના હુમલાથી બચી શકીશું. પણ મને તમને ફાવે એ રીતે આપણે ઈશ્વરના વચનો વાંચીએ. કેટલાક બાઇબલ ખોલી આંગળી મૂકાય છે, કહે છે આ પ્રભુનું વચન જેવું ના કરતા, જોખમકારક છે. આ પહેલું કારણ છે. કુટુંબોમાં ઈશ્વરના વચનો પ્રત્યેનું ગાંભીર્ય જે હોવું જોઈએ, ઈશ્વરના વચનો પ્રત્યેની પ્રમાણિકતા જે હોવી જોઈએ, ઈશ્વરના વચનો પ્રત્યે આપણું જે ખુલ્લું દિલ હોવું જોઈએ, એ કોઈ જગ્યાએ આપણે નબળા પડ્યા છે. માટે ઈશ્વરના વચનો પરના પ્રેમ નબળા પડ્યા અને ઈશ્વરના વચનના પ્રેમ નબળા પડ્યા, શેતાન ત્યાં આવી જાય છે. મને પ્રશ્ન થાય છે, આદમ સાથે હશે આ વખતે? એણે સ્ત્રીને કહ્યું, આદમ નતું આવ્યું. શેતાન બી ચાલાક ને, અને બે ભેગા હોત તો કદાચ આવું ના થાય. પણ આદમ નહીં હોય, હું લખ્યું નથી પણ માનું છું. એટલે શેતાને તરત તક લીધી. કોની પાસે ગયો? સ્ત્રીની પાસે. પ્રભુએ સ્ત્રી નબળું પાત્ર છે. શેતાને જાણતો હતો આને ફસાઈ શકાશે. અને તમને ખબર છે કેટલા બધા જૂઠા ઉપદેશકો, કેટલા બધા જુદા જુદા કલ્પમાં માનનારા માણસો તમારા ઘરે ક્યાં આવે ખબર છે? અમદાવાદની ખબર છે, બરોડા નથી ખબર. જ્યારે પુરુષો ઘરે ના હોય ત્યારે ખાલી બહેનો જ ઘરે હોય. અને બહેનો બચારી છે ને બહુ ભોળી. બાઇબલ એટલે પણ પ્રભુના સેવક છે ને, બાઇબલ લઈને આવ્યા તો પ્રાર્થના કરીએ તો બહેનો ના પડે, ના પ્રાર્થના ના થાય, પ્રાર્થના કરવી જ પડે. એમને ખબર નથી આ ઘેટાના વિશે પરુ તમારા ઘરમાં આવી રહ્યો છે. હાલો, આપણે એવા જમાનામાં જીવીએ છીએ કે જ્યાં શેતાન આપણા કુટુંબો પર, આપણા ઘર પર, આપણા જીવનો પર હુમલા કરે છે. એનું એક જ કારણ છે, ઈશ્વરના વચનોમાં આપણે નબળા પડ્યા છે. વચનો વાંચીએ છીએ તો ખરા, પણ એ વચન મને શું કહેવા માંગે છે એ સમજવા માટે પણ પ્રયત્ન કરતા નથી. ઈશ્વરના વચનની સમજ ઈશ્વરના વચનથી જ મળે. અને એટલા માટે આપણે જીવનમાં ઈશ્વરના વચનોને પ્રાધાન્ય આપીએ. બીજી વાત, બીજાની વાત સમજ્યા વગર, વિચાર્યા વગર માની લેવાની નહીં. અને કોઈ કહે ને સાંભળ્યું કે નથી ખબર, જોજો કોઈને કહેતા નહીં.
અને બહુ પવિત્ર શું કે ખબર, આ તો તમને ખાલી પ્રેયર રિક્વેસ્ટ આપું છું. શું આપું છું? અને પ્રેયર રિક્વેસ્ટ પછી સર્કલ થતી આખી મંડળીમાં બધે ફરે. મેં મારે જીવનનું નક્કી કર્યું. જ્યારે એમ કહે ને બધું કોઈ કહેતા નહીં, મનમાં નક્કી કરવાનું, ચૂપ રહે, જતો રહે, મારે તારું આપણું નથી. શું લે કોઈ કહેતા નહીં ભાઈ, તારે કેવું તો જાહેરમાં કહે ને, મને હું લાગે વાત સાચી ખોટી? આ યાદ રાખ. કુટુંબો તૂટવાને માટે મોટા મોટા પથ્થર શેતાન નાખતો નથી. આવા કેટલાકને લઈ આવે છે, કહે છે જોજો કોઈને કહેતા નહીં. સાંભળ્યું કે? અને પછી કેટલા બધા લોકોના જીવનોના એ લોકો લીરા ઉડાડી દેતા હોય છે. આવા લોકોથી સાવધાન રહેજો. આવા લોકો એ મારા અને તમારા કુટુંબોને છીન ભીન કરે છે. અમારા જે લગ્ન થયા 1979માં, અમારા કુટુંબમાં આખી પરિસ્થિતિ જુદી હતી. અમે બધા એકબીજાને જાણતા હતા. મારા પત્નીના કુટુંબને મારા મા બાપ જાણતા હતા, મારા બાપને મા બાપને એના મા બાપ જાણતા હતા. પણ અમે બંને EVGFની અંદર મોટા થયા, ઈશ્વરના વચનોની સાચી સમજમાં. અને મારા લગ્ન થયા થોડા જ વખતમાં અમને આવા યુગલ સમૃદ્ધિ સેમિનારમાં જવાની તક મળી અને ઈશ્વરના વચનો શીખ્યા. અને મેં નક્કી કર્યું. શું નક્કી કર્યું? કે બહાર કોઈ પણ આપણા વિશે વાત કરે તો રાતે આપણે એકબીજાને કહી દેવાની. અમારા ઘરમાં પણ વાત થઈ. મારા ભાઈએ બી રીટાને કીધું કે તને કોઈ બી વાત કરે તો આપણે રાતે કહી દેવું. તમને ખબર છે, આપણા કુટુંબમાં આપણા લોકોને વધારે રસ હોય, આપણે એટલે બીજા લોકોને વધારે રસ હોય. અને અમારા લગ્ન થયા ત્યારે કે મધુભાઈ તમને તો બહુ સરસ કુટુંબ મળ્યું, તમને તો બહુ સરસ પત્ની મળી, રીટાબેન તમને તો બહુ સરસ કુટુંબ મળ્યું, બહુ સારો છોકરો તમને મળ્યો. એટલે આપણે ભૂલીને બાળકો થઈએ, બરોબર? અને પછીથી ધીરે કે રીટાની બેન મળ્યા, આ સાચી વાત કપૂરની મારતો, તારા સાસુ તો બહુ સારા, બહુ સારા, મારી બેન પડી બહુ સારા. પછી કહે છે તારે બધી રોટલી કરવી પડે, તારે બધી રોટલી કરવી. રીટા એમ કીધું ના આંટી, મારા સાસુ બધી રોટલી કરે છે, પણ આજે ઘેર જઈને કહેવાની છું કે તમે મને આવો સવાલ પૂછ્યો હતો. તમને ખબર છે કે ફરી વાત કરશે નહીં કરે. તમને ખબર છે અમે જીતી ગયા, અમે જીતી ગયા. અમારા બાળકમાં પણ જો મારો દીકરો કે મારી દીકરી મારી રજા લીધા વગર મારી વાઈફને કશું કે મારી વાઈફ શું કે ખબર છે, એક કામ કરવું પડે, હું તારા પપ્પાને બોલાવું પછી વાત કર. આમ બંને નક્કી કર્યું હતું કોઈ પણ વાતમાં આપણે તરત રિસ્પોન્સ આપવાનો નહીં, આપણે બે સાથે મળીને. અને મારા બાળકો માટે જીતી ગયા. બાળકો બહુ ઉસ્તાદો કે મા બાપને લડાવે અને મા બાપની પાસે જે કરવું એ કરાય લે. પણ જ્યારે એમને ખબર પડી ને કે મારા મમ્મી પપ્પા એકબીજાને પૂછ્યા વગર કશું કરતા નથી, ત્યાં પછી એ લોકો તાવ નહીં રમે, શેતાન એમને ઉપયોગ કરે. માટે અમે જે શીખ્યા ત્યાં બીજાની વાત માની લેવાની નહીં. અને ત્રીજી વ્યક્તિ જ્યારે વચ્ચે આવે ને ત્યારે એની વાત તો માનવાની જ નહીં. અને એકબીજાને રાત્રે સૂતા પહેલા કહી દેવાનું. પછી મારે માએ કીધું હોય તે, એની માએ કીધું હોય તે. અમારા મા બાપને ખબર પડી ગઈ મારા બે જણ એક છે કે અમે કંઈ કહીએ છીએ એટલે કહેતા નહીં તમે તો તરત કહી દે છે. આ શેતાને એવું જ કર્યું ને, શેતાને એવું જ કર્યું. મારા કુટુંબમાં પ્રશ્નોને આપણે ટાળવા હોય તો ત્રીજી વ્યક્તિની વાત માનતા નહીં. કારણ કે શેતાન ત્રીજી વ્યક્તિનો ઉપયોગ કરી જાય છે અને આપણા શબ્દોને મારી મચેડીને એ લોકો સુધી લઈ જાય છે અને આપણા ઘરોમાં તકલીફ થાય છે. લાંબા વર્ષોથી મારા ભાઈ એ કુટુંબો મધ્ય કામ કરી રહ્યા છે. કેટલા બધા કુટુંબના પ્રશ્નોનું તો તમે એનાલિસિસ કરો તો પ્રશ્નના મૂળમાં કશું હોતું નથી. કેવું હોય છે ખબર છે? એ મારી લીલી ખોટી કેમ લઈ લીધી, એ મારી પીળી ખોટી કેમ લઈ લીધી, હોતું જ નથી. તદ્દન નાની વાત, તદ્દન સામાન્ય વાત, પણ પછી એમાંથી એ મોટું સ્વરૂપ ધારણ કરે છે. કેટલીક વખતે એ છે છૂટાછેડા સુધી જતું રહે છે. માટે ત્રીજી વ્યક્તિની વાત કદી માનશો નહીં. કારણ કે શેતાન હંમેશા ત્રીજી વ્યક્તિનો ઉપયોગ એ મારા તમારા કુટુંબોને
ખેદાન મેદાન કરવાને માટે કરે છે. શેતાન માનવ મને અને તમને છેતરે છે, ઉશ્કેરે છે. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં લખ્યું છે, પહેલા કોરિન્થીના 21મા અધ્યાયના પહેલી કલમમાં, બીજો શમૂએલ 24મો અધ્યાય 1 થી 3 કલમમાં શેતાને દાઉદને ગણતરી કરવાને માટે ઉશ્કેર્યો. કોની ગણતરી? લડવા જવાની. એટલે ઈવાબે ના પાડી, મારા દેહ, મારા પ્રભુ, તમે ગણતરી ના કરશો, આપણો દેહ આપણી સાથે છે. પણ ત્યાં લખ્યું છે દાઉદે માન્યું નહીં અને એને ગણતરી કરાવડાઈ. પણ ત્યાં લખ્યું છે શેતાને તેને છેતર્યો, ઉશ્કેર્યો. કોની વિરુદ્ધ જવા માટે? દેવની વિરુદ્ધ જવા માટે. પછી એને ખબર પડી, એને માફી માગી, પણ શેતાન આપણને ઉશ્કેરે છે. એટલા માટે કોઈની વાત સાંભળીને આપણે ઉશ્કેરી નહીં જવાનું. કોઈની વાત સાંભળીને આપણા ઘરમાં કદી ઉશ્કેરાટ કરવાનો નહીં. ઘણી વસ્તુ ખબર છે, દુખતું હોય પેટમાં અને ફૂટે માથું, બહાર કોકે કીધું હોય, તમને ખબર છે, આજે તમે એમને પેલી વ્યક્તિ સાથે વાત કરતા જોયા, પછી હટી જાય અને તમારું મગજ ચકરાય, કોણ હશે. એવું થયું એ ગાડી. શેતાને કીધું, આ બધી વાત કર્યા પછી હટી ગયો. પછી હવા કા ગઈ? પેલા પુરુષ પાસે. એને તરત તોડી લીધું ના. એને હાથ નકો કર્યો, પ્રભુની વાત થાય નહીં. શું યાદ આવી? અરે ખાવા જ નહીં. પછી ના નહીં ખાવું, નથી ખાવું, ના ખાય. અને એમ કરતા કરતા પટ તેને તોડી લીધું. આપણા મનમાં શેતાન શંકા મૂકે છે. એ શંકાના બીજને આપણે ઘણી બધી વખત પોષણ આપીએ છીએ અને પરિણામે જીવનમાં પ્રશ્નો અને મુશ્કેલીઓ આવે છે. શેતાન આપણને ઉશ્કેરે છે, શેતાન આપણને છેતરે છે અને ત્યારે આપણા જીવનમાં, વ્યક્તિગત જીવનમાં, કૌટુંબિક જીવનમાં અને મંડળીના જીવનમાં પ્રશ્નો ઊભા થાય છે. પણ એ ઘડી તમે જુઓ, એમણે ખાધું એટલે આંખો ઉઘડી ગઈ. અને પહેલી કઈ ખબર પડી? અમે તો કોણ છીએ? અમે તો નાગા છીએ. ખરેખર નાગા હતા. તને ખબર છે, આપણા કપડાં છે ને, એ તો પાપનું પરિણામ છે. આપણા કપડાં પાપનું પરિણામ છે. હવે નાગા છે એટલે શું થયું? પછી સંતાયા, ઢાંકવા પ્રયત્ન કરવા લાગ્યા. શેથી? અંજીના એ ભૂલી ગયા આ તો બેદાલામ સુકાઈ જશે અને ફરી નાગા થઈ ગઈ આપણે. પણ પોતે વ્યર્થ પ્રયત્ન કર્યો. શેનો? પોતાના પાપને ઢાંકવાનો. ઈશ્વરથી દૂર ગયા છે એ વાસ્તવિકતાને ઢાંકવાનો. શેતાન હંમેશા મને અને તમને આપણા પાપને ઢાંકવાનો વ્યર્થ પ્રયત્ન કરવા તરફ દોરી જાય છે. અને જેઓ પોતાના જીવનમાં પોતાના પાપને ઢાંકવાનો વ્યર્થ પ્રયત્ન કરે છે, એ જીવનમાં કદી સુખી થતા નથી. યાદ રાખો, પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે, નિશ્ચય જાણો, દેવ તમને પકડી પાડશે. અને એટલા માટે કુટુંબમાં જો કંઈ પ્રશ્ન થયો છે, જો કંઈ ભૂલ થઈ છે, જો કંઈ પાપ થયું છે, તો એકબીજાને આપણે ખુલ્લા રહીએ, એની કબૂલાત કરીએ, પ્રભુ આગળ માફી માગીએ, તો શેતાન એનો ઉપયોગ નહીં કરે. પણ જો આપણે આપણા પાપને ઢાંકવાનો, આપણા પાપ પ્રતિ આંખ આડા કાન કરવાનો આપણે ઢોંગ કર્યો, તો લખી રાખજો, ગઈકાલ કરતા આજ અને આજ કરતા આવતીકાલ એ વધારે ભયંકર છે. આ શેતાનની ચાલાકી છે. આપણી પાસે ખોટું કરાવડાવે, પાપ કરાવડાવે, અથવા આપણને આધ્યાત્મિકતાનું મોરું પહેરાવીને મંડળીમાં અને સમાજમાં બધું કરાવડાવે અને એક દિવસે એ બધાના દેખતા આપણું મોરું ઉતારી દે. જો તમે આંખો ખુલ્લી રાખો ને, તો આપણા દેશમાં પણ અને પરદેશમાં પણ ઘણા બધા પ્રભુના સેવકો, મોટા સેવકો, જેમની મિટિંગોમાં હજારોની સંખ્યામાં લોકો આવતા હતા, જેમના વચનો દ્વારા હજારો લોકો પ્રભુ પાસે આવ્યા, જેમણે જીવનમાં ફક્ત હોલીનેસ ઉપર સંદેશ આપ્યા હતા, એવા પ્રભુના સંતોને શેતાને ઘડીના
પાછળના ભાગની અંદર ભોંય ભેગા કરી દીધા. યાદ રાખજો, શેતાનને ડાળીઓ તોડવામાં રસ નથી, શેતાનને તો થળિયું હલાવવામાં રસ છે. થળિયું હલાવવામાં રસ છે. એટલા માટે ઈશ્વરના વચનમાં જે કંઈ આપ્યું છે એમાં પ્રભુનો આત્મા એમ કે મારા દીકરા મારી દીકરી આ તે પાપ કર્યું છે, આ મારું મને નથી ગમતું એ તે કર્યું છે, કોઈ જાણતું નથી પણ હું જાણું છું. તો એ જ પડે એ જ ક્ષણે પ્રભુની માફી માંગવાની, અને એ જ પડે એ જ ક્ષણે જ્યાં પાપ થયું છે જેની સાથે આપણે છીએ એની આગળ પણ માફી માંગવાની. તો શેતાન કદી ભાગી નહીં જાય. પણ શેતાનની સ્ટ્રેટેજી કઈ છે? જે કરવું એ કરો, અને તમારા વાતને હું તમને મદદ કરીશ એને ઢાંકવા માટે. મારી પાસે સમય નથી. બાઇબલમાં તમને ઘણા બધા ઉદાહરણ આપે. એણે પાપ કરાવડાવ્યું ખરું, પાપ કરીને એમને ઢાંકવાનું કીધું, અને અલ્ટિમેટલી એ લોકો મુશ્કેલીમાં મુકાયા. પણ પરિણામ શું આવ્યું તમને ખબર છે? કે આપણે ઈશ્વરના વચનને પ્રાધાન્ય ના આપીએ, ઈશ્વરના વચનો પ્રમાણે ના જીવીએ અને ત્રીજી વ્યક્તિની વાત માનીએ. શેતાન આપણને ઉશ્કેરે છે અને એમ કરતા કરતા આપણા પાપને ઢાંકવાનો વ્યર્થ પ્રયત્ન કરીએ તો શું પરિણામ આવે એ લખ્યું છે. હમણાં જ આપણે પ્રભુની ઈચ્છા નહોતી કે આ મારા ઉત્પન્ન કરેલ આદમ ને હવા મારાથી દૂર જાય, અને ઠંડે પોરે એ પ્રભુ વાડીમાં ફરવાને માટે નીકળ્યા. તો પ્રભુને ખબર નહોતી કે પેલા બે જણાએ પાપ કર્યું છે, ખાધું છે. પ્રભુને ખબર નહોતી. એટલે પ્રભુને ખબર હતી, પ્રભુને ખબર હતી, પણ પ્રભુ પ્રેમ કરતા હતા. એટલા માટે પ્રભુએ શું કર્યું? ત્યાં લખ્યું છે, આદમ તું ક્યાં છે? હાથ મારીને કહ્યું. હાથ મારી એટલે જોરથી બૂમ પાડી. કેમ જોરથી બૂમ પાડી? કે પ્રભુને ખબર હતી આ પેલો સંતાઈ ગયો ગાડી. યાદ રાખ, પ્રભુને ખબર હતી, પણ પ્રભુએ હાથ મારી. એ પ્રભુએ હાથ મારીને એનો શું તો ખબર છે? આદમ, આદમ તું ક્યાં છે? એ પ્રભુની હાથમાં પ્રભુ ઈસુના વધસ્તંભની આંખ હતી. કારણ કે પાપને કારણે એ મારો તમારો પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર જડાયો. એ પ્રભુની હાથમાં ઈસુના વધસ્તંભની આંખ હતી. આદમ, આદમ તું ક્યાં છે? તારા આદમે શું કહ્યું? પ્રભુ બહુ સરસ લખ્યું ત્યાં આગળ. તેણે કહ્યું, મેં વાડીમાં તારો અવાજ સાંભળ્યો, હું નાગો હતો માટે બીધો, હું સંતાઈ ગયો. ત્યાં પ્રભુએ પૂછ્યું, એટલે તને કોણે કીધું તું નાગો છે? જે વૃક્ષનું ફળ ખાવાની મેં તને મના કરી હતી તે ખાધું છે કે શું? આ પ્રભુનો આદમ સાથેનો વાર્તાલાપ છે કે આ પ્રભુ પ્રેમ કરતા હતા ને. તારા આદમ શું કહે છે? ના પ્રભુ, માગ મારો નહીં, માગ તમારો. માગ કોનો? માગ તમારો. આવું લખ્યું. શું કહે છે? આદમે કહ્યું, મારી સાથે રહેવા સારું જે સ્ત્રી તે મને આપી, તેણે મને આપ્યું, મેં ખાધું. હું તો ડાયો ડમરો દૂધે ધોયેલો ચોખ્ખો છું. આ તો પેલી તે આપી. કોણ આપી? મેં તો નહોતી માગી, તે આપી. માટે માગ કોનો? પ્રભુ તારો, મારો નહીં. આ વાસ્તવિકતા છે. હાલો, જ્યારે જ્યારે કુટુંબમાં પ્રશ્ન થાય ને ત્યારે સૌથી પહેલા શું આવે? કોણ લીધે થયું? તારે લીધે. અલ્યા તપેલી પડી જાય ને, તપેલી પડી ગઈ પતિથી, તો પેલો કે કેમ ધ્યાન ના રાખ્યું? તે તપેલી કેમ બરોબર નથી મૂકી? અલ્યા પડી તારતી, તારી પત્નીનું ન તકે છે. પણ કેમ પડી ગઈ? કારણ કે પત્નીએ તપેલી બરોબર નહોતી મૂકી માટે. આ માનવી સ્વભાવ છે. દોષારોપણ કરવું, કોઈ પણ પરિસ્થિતિ માટે પોતાની જવાબદારી ના સ્વીકારવી. ત્યારે પછી પ્રભુએ પેલી સ્ત્રીને કહ્યું, તે આ શું કર્યું? તો સ્ત્રી કહે છે, સર્પે મને બોલાવી, મેં ખાધું. પ્રભુ હું તો સારી જ છું. ગુંડો તો કોણ? પણ સર્પ છે. કૌટુંબિક જીવનના પ્રશ્નોનો મૂળ એ ઈશ્વરથી દૂર જવામાં અને એકબીજા ઉપર દોષારોપણ કરવામાં છે. પોતાની જવાબદારી નહીં સ્વીકારીને એનો ટોપલો બીજાના માથે નાખવો, ત્યારે પ્રશ્નમાંથી વધારે મોટી સમસ્યામાં જાય છે. એટલે પરિણામ એ આવે છે
અમે ઘણા બધા પતિ પત્ની સાથે વાત કરી. બંનેની વાત સાંભળ્યા પછીથી બંનેને એમ કહીએ કે આઉટ ઓફ ધ બોક્સ તમે વિચારો. તમે હવે તમારી પરિસ્થિતિને બહાર જઈને જુઓ. તમે આવું ના કર્યું હોત તો, તમે આવું ના બોલ્યા હોત તો વિચારો. અને ત્યાં દિમાગ કી બત્તી જલે, પેલી મેન્ટલ જાહેરાત હતી, એમનું મગજ ખુલે. અત્યારથી બંધ જ થઈ ગયું હતું. કેમ? એ બીજામાં જ વાત જોતા હતા. પછી એમને કે તમે કામ કરો, પતિ પત્ની બની જાય, પત્ની પતિ બની જાય, અને આ પરિસ્થિતિનું ફરીથી મૂલ્યાંકન કરો. અને ત્યારે ખબર પડે વાંક અમારો નથી, વાંક મારો છે. પતિ કે મારો છે, પત્ની કે મારો છે. એટલી ખબર પડી તો બહુ સહેલું છે. માફી માંગો, પ્રભુની માફી માંગો, એકબીજાની માફી માંગો, અલ્યાર કરો. બાદશાહજી ખોટી. કેટલા બધા કુટુંબોના જીવનો એ બચી ગયા. ભલો શેતાન મારી તમારી પાસે હંમેશા આપણા પાપના દોષનો ટોપલો બીજાના માથે મૂકવાને માટે એ આપણને લઈ જાય છે. દોષારોપણ. કદી એકબીજા પર દોષ ના મૂકીએ. વોટ ઇઝ ધ અલ્ટિમેટ પ્રોબ્લેમ? વોટ ઇઝ ધ અલ્ટિમેટ પનિશમેન્ટ? જ્યારે તમે ઈશ્વરનું વચન માનતા નથી, ઈશ્વરના વચન ગંભીરતાથી લેતા નથી, શૈતાન જે ઉશ્કેરે છે એની વાતમાં આપણે આવી રહ્યા છે, બીજાની વાતોમાં આપણે આવી રહ્યા છે, અને ઈશ્વરના વચનોના શિક્ષણને આપણે તુચ્છ ગણીએ છીએ, ત્યારે છેવટે સેપરેશન આવે, જુદાપણું આવે. કોનાથી? પહેલું ઈશ્વરથી અને બીજું બીજી વ્યક્તિથી. પ્રભુને તો કહ્યું હતું વ્યક્તિ ઈશ્વર સાથેના સંબંધમાં અને એકબીજા સાથેના સંબંધમાં વૃદ્ધિ પામે. ધેટ વોઝ ગોડ્સ પર્પસ. શૈતાનને તો કહ્યું છે વ્યક્તિ ઈશ્વરથી દૂર જાય અને એકબીજાથી દૂર જાય. અને એમ કરતા આપણા કુટુંબો, આપણા સંબંધો એ તૂટી જાય છે. તો પ્રશ્ન આપણને ખબર પડી, પોતાની જાતને પૂછીએ, શું આ ઈશ્વરના વચનો હું ગંભીરતાથી લઉં છું? આમાં જે લખેલું છે એ મને શિખામણ મળે, મને દાખલો મળે માટે આ લખ્યું છે? શું એ પ્રમાણે જીવન જીવું છું? શું હું હંમેશા ત્રીજી વ્યક્તિની વાતને માની લઉં છું? કોઈકના વિશે કોઈ કંઈ કહે તો એની તપાસ કર્યા વગર હું બીજા લોકોને એ વાત કરું છું? અને એમ કરતા પોતાની જાતનું મૂલ્યાંકન કરીએ તો ઘણા બધા પ્રશ્નોમાંથી આપણે બહાર આવી શકીશું. પ્રભુ ઈચ્છા છે કે હું અને તમે પોતાના જીવનોને પ્રભુના હાથોમાં સોંપીએ. એનું કારણ છે યોહાનની સુવાર્તા 1:12 કલમમાં કહે છે, પણ જેટલે તેનો અંગીકાર કર્યો, જેટલે તક આપણે વિશ્વાસ કર્યો, તેટલાને તેણે દેવના છોકરા થવાનો અધિકાર આપ્યો. અંગીકાર કર્યો અને વિશ્વાસ કર્યો, આ બંને કરવાનું. અંગીકાર કર્યાનો અર્થ એ પ્રભુ ઈસુ કોણ છે એ હકીકતનો મેં સ્વીકાર કર્યો. હા, પ્રભુ ઈસુ આયા નાતાલ જોઈએ છે. પ્રભુ ઈસુ જીવ્યા, હા. પ્રભુ ઈસુ મરી ગયા, હા. ગુડ ફ્રાઈડે ઉઠ્યા, ઈસ્ટર આવવાના છે, જલ્દી આવવાના છે, લેવા આવવાના છે. બાઇબલ કહે છે આ હકીકત આપણે સ્વીકારીએ. પણ પછી આમ પૂછો, આ હકીકતને તમે તમારી પોતાની કરી? એ સામેથી પેશન્ટમાં મળે. અમદાવાદમાં તો હજારોની સંખ્યામાં લોકો આવે પેશન્ટમાં. 6-7 જગ્યાએ પેશન્ટની મિટિંગો થાય. ત્યારે ખબર પડે આટલા બધા લોકો આગળ મણિનગરમાં રહે છે, સરસપુરમાં રહે છે, બધા આવે. કેમ? મારો પ્રભુ મરી ગયો અને મારો પ્રભુ ઉઠ્યો. આનંદ આનંદ આનંદ, ઉત્સવ. પણ એ પેલા પ્રભુના સેવક 7 દિવસ 10 દિવસ ઘાટા પાડી નાખે. પ્રભુનો સ્વીકાર કરો, વચન શીખવે, સત્ય શીખવે, પછી એમ કે કોણ પ્રભુને જીવન સોંપવા તૈયાર છે? તો 10 હાથ ઊંચા થાય એ દર પેશન્ટમાં ઊંચા થતા હોય પાછા. બાકી બધા ધોયેલા મૂળા જેવા આયા હતા એવા ને એવા પાછા જાય. કેમ? કારણ કે ઈશ્વરના વચનોની સત્યતાને સ્વીકારતા નથી. આપણે હકીકત સ્વીકારીએ છીએ પણ હકીકતને પોતાની કરતા નથી. માટે અંગીકાર અને વિશ્વાસ બંને જરૂરી છે. જો તમે ઈસુ ખ્રિસ્તને તમારા અંગત તારનાર તરીકે સ્વીકાર્યા, એ ઈસુ ખ્રિસ્ત મારા માટે આવ્યા, મારા પાપને માટે મરી ગયા, મારા માટે ઉત્થાન પામ્યા, મને લેવા આવવાના છે,
અને યેસુ ખ્રિસ્ત મારા જીવનમાં આવો મુજ પાપી પર દયા કરો, મારા પ્રભુ, મારા માલિક બનો, ત્યારે આપણે ઈશ્વરના બાળક બની શકીએ. રોમીયોના પત્ર 8 અધ્યાય 16મી કલમ એમ કહે છે, આપણે ઈશ્વરના બાળક બન્યા. હવે ઈશ્વરનો આત્મા એ મારા આત્માને સાક્ષી આપે છે, રોમીયો 8:16, કે તમે ઈશ્વરના બાળક છો. કોણ આપે છે? ઈશ્વરનો આત્મા, પવિત્ર આત્મા એ મારા આત્માને સાક્ષી આપે છે, તમે ઈશ્વરના બાળક છો. ઈશ્વરનો સ્વીકાર નતો કર્યો ત્યારે મારો આત્મા મરેલો હતો, પણ પ્રભુ ઈશ્વર સ્વીકાર કર્યો, મારો આત્મા સજીવન થયો. હવે સજીવન થયો એટલે પવિત્ર આત્મા દેવ એ મારા આત્માને સાક્ષી આપે છે, હવે તું ઈશ્વરનું બાળક છું. તો પ્રશ્ન થાય, બહાર ઉપાડીને કે અંદર આવીને? આવો પ્રશ્ન થાય. જવાબ ગલાતી 4:6 છે. આપણે ઈશ્વરના બાળક બને એટલા માટે હવે તેને તેના પુત્રનો આત્મા આપણા હૃદયમાં મોકલ્યો છે, જે આબા બાપ એમ કહીને હાંક મારે છે. યોહાન 1:12, રોમીયો 8:16, ગલાતી 4:6 આ વચનોને ભેગા મૂકીએ. વોટ ઇઝ ધ ટ્રુથ? જે પડે, જે ક્ષણે હું અને તમે ઈસુ ખ્રિસ્તનો તારનાર તરીકે સ્વીકાર કરીએ, એ જ પડે, એ જ ક્ષણે ઈશ્વર પવિત્ર આત્મા આપણામાં વાસો કરવા આવે છે. પવિત્ર આત્મા પામવા માટે કોઈ સેવક પાસે જવાની જરૂર નથી, કોઈ ક્રિયાકાંડ કરવાની જરૂર નથી, કોઈ મીટિંગોની જરૂર નથી. અને એ ઈશ્વર પવિત્ર આત્મા મારા તમારામાં વાસો કરવા આવે છે. એની આધીનતામાં ચાલીએ તો આ વચનો સમજવામાં આપણી મદદ કરે છે, આપણા પ્રશ્નોમાંથી ઉકેલ લાવવા મદદ કરે છે, અને આપણા પ્રશ્નોને પ્રભુ એની કૃપા, એની દયામાં એ પ્રશ્નોની પેલે પાર જવામાં એ પવિત્ર આત્મા દેવ મારી તમારી સહાયની મદદ કરે છે. તો પ્રશ્ન આ થાય, શું યેસુ ખ્રિસ્તને આપણે અંદર તારનાર તરીકે સ્વીકાર્યા છે? કૌટુંબિક જીવનના પ્રશ્નો, છૂટાછેડા હોય, આપઘાત હોય, પ્રશ્નો હોય. હું ને રીટા જ્યારે વાત કરીએ છીએ ત્યારે અમે પહેલી વાત આ કરીએ છીએ, ખરેખર પ્રભુ સાથે તમારો સંબંધ છે? એ નથી માટે ડખો છે. અને પછી કેવી રીતે પ્રભુ સાથે સંબંધ? એમાં કશું કરવાનું નથી, મુજ પાપી પર દયા કરો અને પ્રભુ તમારા પાપ માફ કરશે. ઈશ્વર પવિત્ર આત્મા તમારા વાસો કરવા આવશે અને એ તમારા જીવનનો કંટ્રોલ લેશે. પ્રશ્નો, મુશ્કેલીની પેરે પાર જવામાં પ્રભુ સહાય અને મદદ કરશે. હું હંમેશા એક છેલ્લો સવાલ પૂછું, એટલે સમજણ પડી? હા કે ના? તો મારા પ્રભુનું વચન એમ કહે છે, માથીની સુવાર્તા 7:24 અને એ શું કહે છે? જે મારી વાતો સાંભળે છે અને પાળે છે તે કેવો છે? ખડક પર બંધાયેલા ઘર. સાંભળે છે, સમજે છે અને પાળે છે. પણ જે મારી વાતો સાંભળે છે, સમજે છે અને પાળતો નથી, એ કોના જેવો છે? રેતી પર બંધાયેલા ઘર જેવો છે. બંને પર એક સરખા પરિબળો લાગ્યા, એક ટકી રહ્યું અને એકનો નાશ થયો. કયું ટકી રહ્યું? જે સાંભળે છે, સમજે છે અને પાળે છે. માટે સવાલ પૂછ્યો મેં તમને, સમજણ પડી? જો સમજણ પડી અને તમે પાળશો તો ઈશ્વરના વચનના આધારે તમને ખાતરી આપું છું, એવો કોઈ પ્રશ્ન, એવી કોઈ મુશ્કેલી નથી જેમાં આપણે હારી જઈએ. આ પ્રશ્ન આવશે, મુશ્કેલી આવશે, એની પેલે પાર એ મારો તમારો પ્રભુ આપણને નામ તરીકે છે, આદમ, આદમ તું ક્યાં છે? હું તારી મદદ કરવા તૈયાર છું. પ્રભુ હાથ પકડીને આપણને પ્રશ્નની પેલે પાર લઈ જશે. પ્રભુ આપણો સર્વ પર કૃપા કરે, દયા કરે અને પ્રભુની આધીનતામાં જીવવાને માટે પ્રભુ સહાય કરે. પ્રાર્થના કરીએ. થોડો સમય શાંત રહીએ. વચન સાંભળ્યું છે, વચન સમજ્યા છે, પાળવાને માટે પ્રભુ પાસે કૃપા માંગીએ. મને ખબર નથી તમારા જીવનમાં કયા પ્રશ્ન છે, તમારા કુટુંબમાં કયા પ્રશ્ન છે, પતિ પત્ની વચ્ચે, માતા પિતા અને બાળકોની વચ્ચે, કે સગાઓની વચ્ચે, કે સમાજમાં કે મંડળીમાં કયા પ્રશ્નો, મને ખબર નથી. પણ જો તમને લાગે છે કે આ પ્રશ્ન છે, મારે નીકળવું છે બહાર પણ નથી નીકળાતું, તો પ્રભુ આપ મારીને કહે છે, આદમ, આદમ ક્યાં છે? હું તને મદદ કરવા તૈયાર છું. એ પ્રભુ તમારી મદદ કરવા માટે તૈયાર છે. પ્રભુની પાસે જઈએ, પ્રભુ તમે કૃપા કરો, દયા કરો.
તમે પુનઃસ્થાપિત કરો. પહેલાં પ્રભુ સાથેના સંબંધને પુનઃસ્થાપિત કરો અને એ પ્રભુ તમારા એકબીજા સાથેના સંબંધને પુનઃસ્થાપિત કરશે. આપણા હૃદયમાં એ પ્રભુની આગળ નમી રહીએ. પ્રભુ તમારા વચનો માટે તમારો આભાર માનીએ છીએ. જે પોતાના હૃદયમાં તમારી આગળ હાક મારી છે, પ્રભુ તમે તમને સહાય મદદ કરો. આ સર્વ બાબતો માટે, તમારા વચનો માટે સર્વમાન મહિમા તમને આપતા તમારા ચરણોમાં સોંપાઈએ છીએ. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ.